ગુજરાતના માથેથી હજુ વરસાદી ઘાત નથી ટળી। આગામી 2 કલાક માટે 5 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। કચ્છ, મોરબી, દ્વારકા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। જામનગર અને પોરબંદર માટે પણ આજે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અન્ય 5 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, રાજકોટ માટે આજે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદનું ભારે એલર્ટ જારી કરવામાં આવ્યું છે। એટલે કે આજે પણ ગુજરાતના માથેથી વરસાદી ઘાત નથી ટળી। આગામી 2 કલાક માટે રાજ્યમાં હજુ પણ અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। કચ્છ, મોરબી, દ્વારકા માટે આજે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। પોરબંદર માટે પણ આજે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અન્ય 5 જિલ્લા માટે આજે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, રાજકોટ માટે આજે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો જે પ્રમાણે આજે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, તેની ઉપર ખાસ એટલા માટે નજર કરવાની જરૂરિયાત છે કારણ કે આજે એક તરફ જે વાવાઝોડાનો ખતરો છે તેની થોડી ઘણી અસર ગુજરાતમાં પણ થઈ શકે છે। સૌથી પહેલા અહીંયા વાત કરવામાં આવી છે કે મોડરેટ થંડરસ્ટોર્મ લાઇટનિંગ વિથ મેક્સિમમ સરફેસ વિન્ડ સ્પીડ લગભગ 40 થી 60 કિલોમીટર પ્રતિ આવરની ઝડપે આજે પવન પણ ફૂંકાઈ શકે છે। કયા જિલ્લાઓમાં તેની પણ એક વખત વાત કરી લઈએ તો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જે આ જિલ્લાઓ છે ત્યાં આજે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને ત્યાં ભારે પવન પણ અત્યારે ફૂંકાઈ શકે છે। 10 વાગ્યા સુધીની જે આગાહી છે તે છે અને આગળ પણ જે પરિસ્થિતિ છે તેની ઉપર નજર રહેશે। હવે બીજી નજર એ પણ કરવી છે કે આ જે રેડ એલર્ટ જ્યાં આપવામાં આવ્યું છે તે જિલ્લાઓની વાત થઈ, પરંતુ અન્ય જિલ્લાઓ કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તેની ઉપર નજર કરી લઈએ તો લાઇટ થંડરસ્ટોર્મ્સ લાઇટનિંગ વિથ મેક્સિમમ સરફેસ વિન્ડ સ્પીડ લેસ ધેન 40 કિલોમીટર પ્રતિ આર એટલે કે 40 કિલોમીટર પ્રતિ આવરની ઝડપે અથવા તેનાથી ઓછી ઝડપે જ્યાં પવન ફૂંકાઈ શકે છે અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યા છે તેવા જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીનો સમાવેશ થાય છે। એટલે કે અહીંયા કચ્છ સહિતનો જે વિસ્તાર તેની સાથે સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ એટલે કે જે સૌરાષ્ટ્રનો આખો પટ્ટો છે ત્યાં પણ એલર્ટ કરવામાં આવ્યું છે। હવે બીજી તરફ જે અન્ય જિલ્લાઓ છે ત્યાં આજે હળવો વરસાદ રહી શકે છે તેની ઉપર નજર કરી લઈએ તો અહીંયા જે પ્રમાણે કહેવામાં આવ્યું છે લાઇટ રેન એટલે કે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે જિલ્લાઓની વાત કરી લઈએ તો તેની અંદર સૌથી પહેલા દીવ, બનાસકાંઠા, પાટણ, મહેસાણાનો સમાવેશ થાય છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગરનો સમાવેશ થાય છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પટ્ટા। બીજી તરફ અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલનો સમાવેશ થાય છે। આ સિવાય ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી એટલે કે દક્ષિણ ગુજરાતનો પણ અહીંયા સમાવેશ થાય છે। એટલે આ જિલ્લાઓ એવા છે કે જ્યાં આજે હળવોથી મધ્યમ વરસાદ છે તે રહી શકે છે। 5 જિલ્લાઓ એવા છે કે જ્યાં આજે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। 10 વાગ્યા સુધીની આ વાત છે કારણ કે હજુ પણ જો વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થાય છે, જો હજુ પણ ભારે વરસાદ કચ્છ સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસી શકે છે તો સ્વાભાવિક રીતે હજુ પણ તેમાં પરિવર્તન આવી શકે છે, પરંતુ અત્યારે હાલ આ 5 જિલ્લાઓ છે કે જ્યાં કચ્છ સહિતના કે જ્યાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સિવાય જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સહિતના જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે ત્યાં આજે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે।